જય સ્વામિનારાયણ બધાઈને। જો આપણે સાંજે દૂધ મેળવવું હોય તો દૂધની અંદર આપણે 1 ટીપું દહીં નાખીએ છીએ। દૂધનો કલર સફેદ હોય છે અને દહીં નાખતા સવારે પણ એ સફેદ જ રહે છે, પણ દૂધને કષ્ટ તો થોડુંક પડે છે। આવી રીતે દહીં બને એમાંથી આપણે છાશ કરવી હોય તો છાશ કરીએ છીએ। હવે એને વલોવવું પડે છે તો દહીંને થોડુંક તકલીફ પડે છે। છાશને આપણે વલોવી તો માખણ થાય છે। માખણ થાય છે તો એનું વલોવવાનું તકલીફ પડે છે અને એનો કલર પણ એનો એ રહે છે। અને માખણ થાય તો એને આપણે શું કરવું પડે? ઘી કરવા માટે સ્ટવ ઉપર મૂકીએ છીએ તો માખણને તકલીફ પડે છે। સહન તો એને કરવું જ પડે છે, પણ એ એના કલર બદલતા નથી। દૂધ કલર બદલતો નથી, દહીં કલર બદલતો નથી, છાશ કે નથી ઘી કલર બદલતું। એમ આપણે પણ જો આપણી કિંમત વધારવી હોય ને તો જિંદગીમાં કલર બદલવાનું નથી, તો જ આપણી કિંમત વધશે।